તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠાની ડીસા રાજપુર પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસચારો 9000 ગાયોને ખવડાવવામાં આવ્યો। ટ્રસ્ટી જગદીશભાઈએ જણાવ્યું કે વિજયભાઈના શાસનકાળમાં પાંજરાપોળોને ખૂબ સહાય મળી। વર્ષ 2015-17ના પૂર દરમિયાન સરકારે બનાસકાંઠામાં રાહત કાર્ય હાથ ધર્યા હતા। પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા તેમના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। જ્યારે 2017-15 ની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે। અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું, ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું। અને જ્યારે અછતની જે સ્થિતિ હતી, જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા, જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી, 4 મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરાઈ। અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો, તે છતાં પણ એમને લડ્યા। વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યો પ્રત્યે તો સંવેદના હતી જ, પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી। ગૌ હત્યા અટકાવવાના કાયદામાં ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરેલી। ગૌ હત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો।